સુરત શહેરમાં રેલવેમાં નોકરી અપાવવાના નામે મોટી ઠગાઈનો ભાંડાફોડ થયો છે। લોકોને પાયલોટ હોવાની ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર બે આરોપીઓને અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। જૂનાગઢના વિવેક પ્રફુલભાઈ ચૌહાણ અને જામનગરના રવિ કિશોરભાઈ ચોટલિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પોતે રેલવેમાં લોકો પાયલોટ હોવાનું કહી નોકરી અપાવવાની લાલચ આપતા ખોટા રેલવે ઓર્ડર બનાવી વિવિધ વ્યક્તિઓ પાસેથી કુલ ₹47.37 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી। વર્ષ 2020માં વિજય ચાવડા પાસેથી 33 લાખ, 2022માં સોહિલ સમા પાસેથી 6.75 લાખ અને અન્ય ફરિયાદો પાસેથી પણ મોટી રકમ વસૂલવામાં આવી હતી। ફરિયાદી વિરાજ જગદીશભાઈ ચોટલિયાની ફરિયાદને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। રેલવે કે કોઈ પણ સરકારી નોકરી માટે કોઈ વ્યક્તિને પૈસા આપશો નહીં। ભરતી પ્રક્રિયા માત્ર અધિકૃત વેબસાઇટ અને સત્તાવાર જાહેરાત દ્વારા જ કરવામાં આવે છે તેવી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતા અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો। આરોપીની તપાસ કરતા બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી। પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલોટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેને લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજીસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજીસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળે છે। અત્યાર સુધીની તપાસ દરમિયાન કુલ 6 જેટલા લોકોને આ બાબતની લાલચ આપી તેઓ પાસેથી આશરે 1.25 કરોડ જેટલી રકમ આ લોકો દ્વારા ઠગવામાં આવેલ હોવાની માહિતી તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। મુખ્યત્વે આરોપી જે વિવેક ચૌહાણ છે તે 2018 થી 2022 સુધી રેલવેના કોન્ટ્રાક્ટ રાખતી એક કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતો। 2022 થી તેની નોકરી છૂટી ગયેલ ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ દેખીતો કામ ધંધો તેની પાસે નહોતો, પરંતુ તેની લાઈફસ્ટાઈલ એ જ પ્રમાણે જાળવી રાખેલી, જેથી આ પ્રકારના ઠગાઈના ધંધા તેને કરવાની જરૂરિયાત ઊભી થઈ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।